પછી મને યાદ આવે બનેલી વડોદરાની વાત, ગાયકવાડી સરકાર સાહેબ નીકળ્યા ઘોડે ચડી અને મરસી અરવિંદ એની હારે હતા અને સલાહકાર હતા સાહેબ. અને ગામના પાદરમાંથી બે ઘોડેસવાર નીકળ્યા. આ બનેલી હકીકત સાહેબ, જીવાડી ગઈ એવી વાત છે. એમાં એક ગામડાની ગરીબ બાઈ છાણ મેળવા આવેલી, ધણહેરમાં છાણ લેવા આવે ને, છાણા થાપવા માટે. કુંડલામાં વધારે ભરાઈ ગયું. ગરીબ બાઈ બહુ ને, થોડુંક લઈ લો, હજી થોડુંક લઈ લો, બે છાણા વધારે થપાય, બે પૈસા વધારે આવે. કુંડલો નહોતો ચડતો કે નહીં. એમાં ગાયકવાડી સરકાર નીકળ્યા. ખબર નહીં કોણ છે એ બાઈને, ક્યાં ખબર હોય, વટે બારગું છે કોક. હાથ ભાઈ, એ ભાઈ આ હુંડલો ચડાવશો? ગાયકવાડી સરકાર વડોદરા એ સાંભળી ગયા સાહેબ. ઓહ, હેઠા ઉતર્યા, આવ્યા, હુંડલો માથે ચડાવ્યો. બાઈ હાલતી થઈ, પણ ઘોડે પાછા ઘોડા ઉપર બેહવા જતા હતા ને, એમાં મહર્ષિ અરવિંદ ને હસવું આવ્યું, દાંત આવ્યા. એના સલાહકાર, કેમ દાંત કાઢો છો? ના બાપુ અમસ્તું. નહીં નો ચડ્યા ઘોડે સાહેબ. ગાયકવાડ સરકાર, ખુલાસો કરો તમે, હસવું કેમ આવ્યું તમને? હું ગાયકવાડ સરકાર ખુદ હેઠો ઉતરી આ બાઈને છાણનો હુંડલો ચડાવ્યો, મારી નાનપ લાગી તમને? હે, કેમ દાંત કાઢો છો? મહર્ષિ અરવિંદ સાહેબ, બાપુ દાંત તો એટલા માટે આવે છે, તમારાથી હુંડલા ચડાવાય નહીં, તમારે તો હુંડલા ઉતારાય એના. બાપુ તમે ગાયકવાડ સરકાર છો, તમે તમારી પ્રજા ઉપર ગરીબાઈ મૂકો, એના કરતી ગરીબાઈ ઠેબુ મારી શકો તમે તો. બાપુ તમે ગાયકવાડ સરકાર છો સાહેબ. આ તારી પાસે ની પ્રધાન તને કોણ સમજાવે? હામલા સાહેબ. હે, અને સાહેબ હુકમ છડ્યો કે બાઈનું સરનામું ગોતી ગામડે જઈ બાઈના છોકરા મોટા થાય ત્યાં સુધી ગાયકવાડ સરકાર બધું ખર્ચો આપશે સાહેબ. આ સલાહકાર, એમાં સારા સલાહકાર હોય તો જીવન ઉજળા રહીએ સાહેબ. જેના આ મેં બધી ભૂતકાળની વાતો કરી છે, તો અમારા હગાવાલા હું મરી ગયા છે, તમારા નો કરીએ અમે? તમે શું કામ સાંભળો છો? આ દઈ ગયા છે, જીવી ગયા છે ને એની વાતો આજ મને તમને વર્ષો પછી સાંભળવી ગમે છે.